નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોવિંદભાઈ પટેલ ધોરણ 12 સાયન્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું, જેમાં મેથ્સ વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. મેથ્સ વિષયમાં ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક વિશે આપણે જોઈએ છે, જેમાં સૌપ્રથમ ટોપિક શ્રેણિકનો પરિચય અને તેની રચના જોવી છે. શ્રેણિક એટલે શું? શ્રેણિકનો પરિચય આપણે જોવો છે તો કોઈ પણ ઘટકોની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય. કોઈ પણ ઘટકો, જેમાં ઘટકો જે છે એ ઘટકોમાં તમે સંજ્ઞા લઈ શકો છો, સંખ્યા લઈ શકો છો, સંકર સંખ્યા પણ લઈ શકો છો. કોઈ પણ ઘટકોની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. હવે લંબચોરસ ગોઠવણીને કઈ રીતે દર્શાવશું? તો એટલા કે ચોરસ કૌંસમાં અથવા ગોળ કૌંસ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. શ્રેણિક ફક્ત ગોઠવણી છે મિત્રો, ખાસ ધ્યાન રાખવું. અહીંયા ઉદાહરણ છે, દાખલા તરીકે a b c d e f, જેમાં આ જે છે એને આપણે પ્રથમ સ્તંભ કહીશું. પ્રથમ સ્તંભ. આ જે છે be, જેને દ્વિતીય સ્તંભ આપણે કહીશું, અને આ જે છે cf, જેને આપણે તૃતીય સ્તંભ કહીશું. આ જે છે abc, એને આપણે પ્રથમ હાર કહીશું. def જે છે એને દ્વિતીય હાર કહેવાય મિત્રો. એટલે આ 2/3 બે હાર અને 3 સ્તંભ છે. અહીં દર્શાવેલ શ્રેણિકમાં બે હાર અને 3 સ્તંભ છે, તેથી તેની કક્ષા 2/3 થાય. આ 2/3 માં પહેલા જે લખ્યું હોય તે શ્રેણિકની હાર હોય, અને પછી જે લખ્યું હોય તે શ્રેણિકની સ્તંભ છે. એટલે 2/3 મેટ્રિક્સ તમે એને કહી શકો છો. હવે જેને a of ij, આ a of ij એ મેટ્રિક્સના ઘટકોનું એક સ્વરૂપ છે. a of ij 2/3 વડે આપણે દર્શાવી શકીએ આ મેટ્રિક્સને. હવે શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ કઈ રીતે દર્શાવાય? જેમાં તમે જોઈ શકો છો અહીં એક વ્યાપક સ્વરૂપ છે, જેમાં m ઘટકો છે. જોઈ શકો પહેલી હાર a11. અહીંયા a11 એટલે શું મિત્રો? 11 માં પહેલા જે છે તે હાર અને પછી જે છે તે સ્તંભ. એટલે 11 પહેલી હાર અને પહેલો સ્તંભ. તો પહેલી હાર અને પહેલો સ્તંભ હોય તેવું સ્થાન એટલે a11. a12 એટલે શું? પહેલી હાર અને બીજો સ્તંભ હોય તેવું સ્થાન એટલે a12. a13 પહેલી હાર અને ત્રીજો સ્તંભ હોય. જોઈ શકો છો આ પહેલી હાર છે અને આ ત્રીજો સ્તંભ છે. એ સ્થાન એટલે a13. એ જ રીતે અપ ટુ a1n. એ જ રીતે હવે બીજી હાર લઈએ તો a21, a22, a23 અપ ટુ 2n. mમી હાર જોઈ રહ્યા છે મિત્રો આપણે. mમી હાર અને પહેલો સ્તંભ એટલે am1, am2, am3 અપ ટુ amn. તમે મિત્રો જોઈ શકો છો આમાં m હાર છે. m હાર પહેલી, બીજી, ત્રીજી અપ ટુ m, અને n સ્તંભ છે. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અપ ટુ n નો સ્તંભ. એને મારે જો દર્શાવવું હોય તો a of ij m cross n. m cross n એટલે m હાર અને n સ્તંભ, જેની કક્ષા કહેવાય, વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ જે છે મિત્રો એ શ્રેણિકનો પરિચય છે. હવે આ શ્રેણિક આપણે કઈ રીતે બનાવી શકીએ, શ્રેણિકની રચના કઈ રીતે કરી શકાય એ આપણે જોઈએ. એક દાખલા તરીકે જ આપણે લઈએ. એક એક્ઝામ્પલ છે અહીંયા, a of ij is equal to I minus j. આ જે I જે છે એ ઘટકોનું સ્થાન દર્શાવશે. આપણે અહીંયા જે ઘટકોનું સ્થાન જોયું એ ઘટકોનું સ્થાન દર્શાવશે. a of ij is equal to I minus j હોય, જ્યાં a is equal to aij 4/3. તમે જોઈ શકો છો મિત્રો આ જે છે 4/3. 4/3 આનો મતલબ શું થયો કે 4 હાર છે અને 3 સ્તંભ છે. તો 4 હાર અને 3 સ્તંભ થાય તેવો આપણે શ્રેણિક મેળવવો છે. તો સૌપ્રથમ a is equal to a of ij 4/3. આ 4/3 ના બધા ઘટકોનું સ્થાન કઈ રીતે લખાય તે સૌપ્રથમ જોઈએ આપણે. a11, a12, a13 પહેલી હાર અને 3 સ્તંભ એ આપણે બનાવ્યા. a21, a22, a23 બીજી હાર અને 3 સ્તંભ આપણે બનાવ્યા. એ રીતે ત્રીજી હાર અને ચોથી હાર. તો 4 હાર અને 3 સ્તંભ થાય તેવા શ્રેણિકના ઘટકો આપણે લખ્યા. હવે જે આપણને અહીંયા કીધું છે તે પ્રમાણેનું ઘટકોનું મૂલ્ય મેળવવું પડશે. તો મૂલ્ય મેળવીએ. લખ્યું છે જ્યાં a of ij I minus j આપણને આપ્યું છે. તો a11 મતલબમાં i ની જગ્યા ઉપર 1
અને જેની જગ્યા ઉપર 1 ત્યાં મૂકીએ તો a11 is equal to 1 minus 1 0, a12 તો 1 minus 2 equal to minus 1, a13 1 minus 3 equal to minus 2, a21 2 minus 1 equal to 1, a22 2 minus 2 equal to 0, a23 2 minus 3 equal to minus 1, a31 3 minus 1 equal to 2, a32 3 minus 2 is equal to 1, a33 so 3 minus 3 is equal to 0, a41 4 minus 1 is equal to 3, a42 4 minus 2 is equal to 2 અને છેલ્લું a43 4 minus 3 is equal to 1. આ તમામ મૂલ્યો જે છે જેને આપણે આ મેટ્રિક્સમાં મૂકી દઈએ, આ તમામ મૂલ્ય આપણે જે મૂકીએ અને જે મળ્યું એ આપણને માગેલ મેટ્રિક્સ થશે. તો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. બીજો એક્ઝામ્પલ છે a of ij equal to I minus 2j whole square divided by 3. આ જે મેટ્રિક્સ છે તે 2/2 શ્રેણિક આપણે મેળવવો છે. 2/2 શ્રેણિક, બે હાર અને બે સ્તંભ હોય તેવો શ્રેણિક આપણે મેળવવો છે. તો સૌપ્રથમ એને આપણે વ્યાપક સ્વરૂપે લખીએ aij 2/2, બે હાર બે સ્તંભ હોય તેવો. તો એના ઘટકો છે a11 a12 એક હાર, a21 a22 બે હાર. આ જે ઘટકો છે આ ઘટકોના આપણે મૂલ્ય મેળવીએ જે રીતે આપણને શ્રેણિક માંગ્યો છે તે પ્રમાણે. a of ij I minus 2j whole square by 3. તો સૌપ્રથમ ઘટક આપણે a11 મેળવીએ. તો a11 જેમાં I એટલે 1 અને j એટલે 1, તો 1 minus 2 whole square by 3. 1 minus 2 એટલે minus 1 પણ સ્ક્વેર હોવાથી 1 થશે એટલે 1/3. a12 તો I એટલે 1 અને j એટલે 2, તો 1 minus 2 into 2 એટલે 4, 1 minus 4 whole square by 3. 1 minus 4 એટલે minus 3 પણ સ્ક્વેર હોવાથી 9, 9/3 is equal to 3. a21 તમે મેળવશો તો 0 આવશે. a23 મેળવશું આપણે તો 4/3 આવશે. આ જે ઘટકોના મૂલ્ય છે આ મૂલ્ય આપણે આ મેટ્રિક્સમાં મૂકી દઈએ તો આપણને 2/2 માગેલ શ્રેણિક મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. થર્ડ એક્ઝામ્પલ, જે શ્રેણિકના ઘટકો aij equal to 1/2 mod of I minus 3j દ્વારા મળે તેવો 3/2 ત્રણ હાર અને બે સ્તંભ હોય તેવો શ્રેણિક આપણે મેળવવો છે. તો સૌપ્રથમ ત્રણ હાર અને બે સ્તંભ શ્રેણિક વ્યાપક સ્વરૂપે લખીએ a11 a12 a21 a22 a31 a32. આના જે ઘટકો છે તે માગેલ શ્રેણિક પ્રમાણે આપણે એ ઘટકોનું મૂલ્ય મેળવીએ. તો a11 I એટલે 1 j એટલે 1, તો 1 minus 3 એટલે minus 2 માનાંક હોવાથી 2 અને by 2 2/2 is equal to 1. a12 તો I એટલે 1 અને j એટલે 2, તો 1 minus 6 minus 5 માનાંક છે 5/2. a21 I એટલે 2 j એટલે 1, 2 minus 3 minus 1 માનાંક છે plus 1 એટલે કે 1/2. a22 1/2 2 minus 6 equal to 4/2 2. a31 1/3 mod of 3 minus 3 0. a32 તો 1/2 mod of 3 minus 6 is equal to 3/2. તો આ જે ઘટકોના મૂલ્ય છે એ મૂલ્ય આપણે આ મેટ્રિક્સમાં મૂકી દઈએ તો આપણને માગેલ મેટ્રિક્સ અહીંયા મળી જાય છે મિત્રો. તો આ રીતે આપણે શ્રેણિકની રચના કરી શકીએ છીએ. તો મિત્રો ચોથો એક્ઝામ્પલ, જો a of ij equal to 1/2 mod of minus 3i plus j હોય તેઓ 3/3 એટલે કે ત્રણ હાર અને ત્રણ સ્તંભ હોય તેવો શ્રેણિક આપણે મેળવવો છે. તો a is equal to a of ij 3/3, જેના ઘટકો સ્વરૂપે સૌપ્રથમ આપણે લખીએ તો ત્રણ હાર અને ત્રણ સ્તંભ થાય તેવો શ્રેણિક આપણે લખવો છે. તો a11 a12 a13 એક હાર અને ત્રણ સ્તંભ, a21 a22 a23 બીજી હાર અને ત્રણ સ્તંભ, a31 a32 a33 ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ.
તો આ જે ઘટકો છે આ ઘટકોનું સૌપ્રથમ આપણે મૂલ્ય મેળવીએ જે આપણને શ્રેણિક માંગ્યું છે તે પ્રકારે. તો aij equal to 1/2 mod of -3i plus j. તો a11 મેળવવો છે તો I એટલે 1 અને j એટલે 1. તો a11 1/2 -3 plus 1 -3 plus 1 એટલે -2 પણ માનાંક હોવાથી +2 by 2 હોવાથી 1 થશે. a12 I એટલે 1 અને j એટલે 2. તો 1/2 -3 plus 2 -3 plus 2 એટલે -1 પણ માનાંક હોવાથી +1 by 2 તો છે જ તે. a13 તો a13 I એટલે 1 અને j એટલે 3. તો 1/2 આ -3 plus 3 -3 plus 3 એટલે 0. a21 તો 1/2 -6 plus 1 -5 માનાંક હોવાથી +5/2. a22 તો 1/2 mod of -6 plus 2 જે -4 થશે તો માનાંક હોવાથી 4/2 એટલે 2. a23 1/2 mod of -6 plus 3 આ થશે -3 પણ માનાંક હોવાથી +3/2. a31 1/2 mod of -9 plus 1 આ થશે -8 પણ માનાંક હોવાથી +8/2 એટલે 4. a32 1/2 mod of -9 plus 2 -9 plus 2 એટલે -7 પણ માનાંક હોવાથી +7/2. a33 1/2 mod of -9 plus 3 એટલે -6 પણ માનાંક હોવાથી +6/2 હોવાથી 3. તો આ જે ઘટકો આપણને મળ્યા છે એ ઘટકોને આપણે આ શ્રેણિકમાં લખી દઈએ તો માગેલ 3/3 મેટ્રિક્સ આપણને મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. પાંચમું એક્ઝામ્પલ. જો a of ij equal to 2i minus j થાય તેઓ 2/3 શ્રેણિક મેળવવો છે. 2/3 શ્રેણિક મતલબમાં બે હાર અને ત્રણ સ્તંભ થાય તેવો શ્રેણિક આપણે મેળવવો છે. તો સૌપ્રથમ એને વ્યાપક સ્વરૂપે લખીએ. a is equal to a11 a12 a13 a21 a22 a23 બે હાર અને ત્રણ સ્તંભ. હવે આ જે ઘટકો છે તેના મૂલ્ય મેળવીએ માગેલ જે શ્રેણિક આપ્યો છે તે પ્રકારે. તો a of ij equal to 2i minus j. સૌપ્રથમ આપણે a11 મેળવીએ તો 2 minus 1 એટલે 1. a12 તો 2 minus 2 એટલે 0. a13 2 minus 3 is equal to -1. a21 4 minus 1 is equal to 3. a22 4 minus 2 is equal to 2. a23 4 minus 3 is equal to 1. આ જે મૂલ્ય છે એ આપણે આ ઘટકોની જગ્યા પર મૂકી દઈએ તો માગે 2/3 શ્રેણિક આપણને અહીંયા મળશે. તો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ છઠ્ઠો એક્ઝામ્પલ આપણે જોઈએ. aij is equal to પૂર્ણાંક ભાગમાં i upon j. આ જે છે એ પૂર્ણાંક ભાગ છે મિત્રો, ધ્યાન રાખજો. જ્યાં અહીંયા લખ્યું gif આ જે છે એ પૂર્ણાંક ભાગ છે થાય તો 2/3 મેટ્રિક્સ જેવો છે. 2/3 તો a equal to aij 2/3. તો સૌથી પહેલા આપણે ઘટકોના સ્વરૂપે લખીએ. a11 a12 a13 a21 a22 a23 આ જે ઘટકો છે એ ઘટકોના મૂલ્ય આપણે મેળવીએ. સૌપ્રથમ aij equal to પૂર્ણાંક ભાગમાં i upon j. a11 i એટલે 1 j એટલે 1 એટલે કે 1/1 એટલે 1 અને 1 નો પૂર્ણાંક ભાગ 1 જ થાય. a12 એટલે કે 1/2 નો પૂર્ણાંક ભાગ 1/2 એટલે 0.5 અને 0.5 નો પૂર્ણાંક ભાગ થશે 0. a13 એટલે કે 1/3 નો પૂર્ણાંક ભાગ 1/3 એટલે 0.33 જેનો પૂર્ણાંક ભાગ થશે 0. a21 2/1 નો પૂર્ણાંક ભાગ 2/1 એટલે 2 એનો પૂર્ણાંક ભાગ 2. a22 2/2 નો પૂર્ણાંક ભાગ 2/2 એટલે 1 નો પૂર્ણાંક ભાગ 1. a23 બદલામાં 2/3 નો પૂર્ણાંક ભાગ 2/3 એટલે 0.66 જેનો પૂર્ણાંક ભાગ 0. તો આ તમામ જે ઘટકોના મૂલ્ય છે એ આ ઘટક શ્રેણિકમાં આપણે મૂકી દઈએ જેથી આપણને માંગેલ મેટ્રિક્સ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છઠ્ઠો જોઈએ. સાતમો. જો aij is equal to ફ્રેક્શનલ પાર્ટ અપૂર્ણાંક ભાગ 2i upon 3j થાય તેવો 2/2 મેટ્રિક્સ જોઈએ છે.
2x2 એટલે કે બે હાર અને બે સ્તંભ થાય તેવો શ્રેણિક જેના ઘટકો a11 a12 a21 a22 મિત્રો ધ્યાન રાખજો આ જે અપૂર્ણાંક ભાગ છે તમે એને આ રીતે લખી શકો અપૂર્ણાંક ભાગ x x માઈનસ પૂર્ણાંક ભાગમાં x આ જે અપૂર્ણાંક ભાગ છે એનું મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે જ આવશે આ ઘટકોના મૂલ્ય મેળવીએ a11 2/3 પૂર્ણાંક અપૂર્ણાંક ભાગમાં 2/3 અહીંયા મૂકી જો ચેક કરીએ 2/3 માઈનસ પૂર્ણાંક ભાગમાં 2/3 2/3 નો પૂર્ણાંક ભાગ 0 થાય 2/3 માઈનસ 0 એટલે 2/3 a12 મેળવીએ અહીંયા i એટલે 1 અને j એટલે 2 મૂકી દઈએ તો અપૂર્ણાંક ભાગમાં 2/6 2 2 કેન્સલ એટલે 1/3 અને 1/3 નો અપૂર્ણાંક ભાગ 1/3 થશે a21 ત્યાં મૂકીશું આપણે તો 4/3 થશે આ 4/3 ને આપણે આ રીતે ચેક કરીએ તો 4/3 માઈનસ પૂર્ણાંક ભાગમાં 4/3 આ પૂર્ણાંક ભાગમાં 4/3 છે એ 1.33 થાય અને 1.33 નો પૂર્ણાંક ભાગ 1 તો 4/3 માઈનસ 1 એટલે 1/3 નેક્સ્ટ a22 i એટલે 2 અને j એટલે 2 કિંમતો મૂકીએ તો 4/6 2 2 કેન્સલ 2/3 અને 2/3 નો અપૂર્ણાંક ભાગ 2/3 થશે આજે આપણને ઘટકોના મૂલ્ય મળ્યા છે એ મૂલ્ય આપણે આ શ્રેણિકમાં મૂકી દઈએ એટલે આપણને માંગેલ 2/2 મેટ્રિક્સ મળશે તો મિત્રો આપણે જે શ્રેણિકની રચનાના જે એક્ઝામ્પલ જોયા એ એક્ઝામ્પલના થોડાક હોમવર્ક હું તમને આપી રહ્યો છું 3 એક્ઝામ્પલ છે એમાં ખાસ આ ત્રીજો એક્ઝામ્પલ છે એ મારે તમને થોડોક સમજાવવો છે a of ij જેના બે પાર્ટ છે જો i greater than or equal to j હોય i greater than or equal to j હોય તો i minus j કરવું અને જો i less than j હોય તો તમારે i plus j કરવું આ ખાસ ધ્યાન રાખજો આ ત્રીજા હોમવર્કમાં દરેક 2/2 3/4 અને 2/3 શ્રેણિક આપણે મેળવવો છે હવે થોડું અહીંયા ચોથો એક્ઝામ્પલ જે છે શું કે જોજો જે શ્રેણિકને 24 ઘટકો હોય તેની કક્ષા જણાવવું છે જે શ્રેણિકના 24 ઘટકો હોય તેની કક્ષા આપણે મેળવવી છે તો અહીંયા કક્ષા લખી છે 24/1 1/24 2/12 12/2 3/8 8/3 4/6 6/4 આટલી કક્ષા આપણને મળશે 24 ઘટકો હોય શોર્ટમાં જો હું તમને કહું જેનો ગુણાકાર 24 થાય તે આપણે કક્ષા તરીકે લઈ શકીએ છીએ એનો એક એક્ઝામ્પલ તમને મેં આપ્યો છે કે જે શ્રેણિકને 18 ઘટકો હોય તેની કક્ષા જણાવો એના કરતા ઊંધું જે શ્રેણિકની કક્ષા 5/4 હોય તેના ઘટકો જણાવો તો આ જે એક્ઝામ્પલ છે એ તમારા હોમવર્ક સ્વરૂપે દર્શાવવા છે અહીંયા પ્રથમ ટોપિક જે આપણો હતો શ્રેણિકનો પરિચય અને તેની રચના એ અહીંયા કમ્પ્લીટ થાય છે તો મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે શ્રેણિકના પ્રકાર જેમાં સૌપ્રથમ પ્રકાર આપણે જોઈએ હાર શ્રેણિક રો મેટ્રિક્સ જેને કહી શકીએ જે શ્રેણિકમાં ફક્ત એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય જે શ્રેણિકમાં એક જ હાર હોવી જોઈએ સ્તંભ ગમે તેટલા હોય હાર એક જ હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય જેને aij 1 cross n મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે એની કક્ષા છે 1 cross n છે 1 cross n મતલબમાં એના હાર કેટલા હોય એક સ્તંભ કેટલી છે n વડે દર્શાવે છે અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે પણ છે a11 a12 a13 up to a1n વડે આપણે હાર શ્રેણિકને દર્શાવી શકીએ છીએ નેક્સ્ટ સ્તંભ શ્રેણિક જે શ્રેણિકમાં ફક્ત એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય છે જેને aij n cross 1 જોજો અહીંયા કક્ષા કેટલી છે n cross 1 જેમાં હાર n છે પણ સ્તંભ એક જ છે અહીંયા એક જ સ્તંભ હોવો જોઈએ હાર ગમે તેટલી હોય તો તેને આપણે સ્તંભ શ્રેણિક કહી શકીએ છીએ અહીંયા ઉદાહરણ છે a11 a21 a31 up to am1 નેક્સ્ટ પ્રકાર જોઈએ આપણે ચોરસ શ્રેણિક
એના નામ જેવું એ શ્રેણિક છે. તો જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય. હાર અને સ્તંભની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. તો શું કહેવાય એને? ચોરસ શ્રેણિક. જેને એ I છે n ક્રોસ n, અહીંયા જોઈ શકો છો મિત્રો, n ક્રોસ n, એની હાર અને સ્તંભ કેવી છે? સમાન. તો તેને શું કહેવાય? ચોરસ શ્રેણિક. તો ચોથો પ્રકાર આપણે જોઈએ લંબચોરસ શ્રેણિક. લંબચોરસ શ્રેણિક જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન ન હોય. હાર અને સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ નહીં. તો શું કહેવાય એને? લંબચોરસ શ્રેણિક. જેને એ I છે m ક્રોસ n, પણ m is not equal to n હોવું જોઈએ. ખાસ આ ધ્યાન રાખવું. નેક્સ્ટ, વિકર્ણ શ્રેણિક, ડાયગોનલ મેટ્રિક્સ. જે ચોરસ શ્રેણિકમાં, વિકર્ણ શ્રેણિક એ પહેલા એક ચોરસ શ્રેણિક હોવો જોઈએ. કારણ કે જો એક ચોરસ શ્રેણિક હશે તો જ તમે એને વિકર્ણ સ્વરૂપે દર્શાવી શકશો, નહીં તો વિકર્ણ સ્વરૂપે દર્શાવી શકશો નહીં. ખાસ ધ્યાન રાખવું. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો શું હોવા જોઈએ? શૂન્ય. વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય છે. અહીંયા ઉદાહરણ છે આપણે જોઈએ. અહીંયા ઉદાહરણ છે a is equal to a0 0b, જેમાં આ જે છે તેનું વિકર્ણ કહેવાય. એના સિવાયના ઘટકો તમે જોઈ શકો છો 0 0 છે. અહીંયા તમે જોઈ લો હાર 2 છે, સ્તંભ 2 છે, મતલબમાં 2x2 મેટ્રિક્સ થયો. એટલે ચોરસ શ્રેણિક તો છે જ. અહીંયા એક બીજો શ્રેણિક પણ છે જો, જેમાં 3 હાર અને 3 સ્તંભ છે, મતલબમાં 3x3 શ્રેણિક છે. એમાં તમે જો તો આ એનું વિકર્ણ થાય. વિકર્ણ સિવાયના ઘટકો કયા છે? તો કે 0. એટલે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના તમામ ઘટકો શું હોવા જોઈએ? શૂન્ય. તો તમે એને વિકર્ણ શ્રેણિક કહી શકો છો. વિકર્ણને અંગ્રેજીમાં કહેવાય ડાયગોનલ. તો વિકર્ણ શ્રેણિકને ડાયગોનલ, જેને શોર્ટમાં કહેવાય DIAG. પછી એના જે ઘટકો હોય તે કોના? વિકર્ણના ઘટકો. તો એ વિકર્ણના ઘટકો A, B અને C છે. 3 ઘટકો છે. મતલબમાં તેમાં વિકર્ણના 3 ઘટકો ક્યારે હોય? જ્યારે તેમાં 3 હાર અને 3 સ્તંભ હોય તો. એટલે ઘટકો ઉપરથી પણ તમે કક્ષા જણાવી શકો છો મિત્રો. કક્ષા જેટલા ઘટકો હોય એટલા બાય એટલા. અહીંયા 3 ઘટકો છે તો 3x3 આ મેટ્રિક્સ ની કક્ષા તમે કહી શકો છો. તો વિકર્ણ શ્રેણિકને ડાયગોનલ ઓફ ABC વડે પણ દર્શાવી શકીએ છીએ. તો મિત્રો આપણે નેક્સ્ટ પ્રકાર જોઈએ અદિશ શ્રેણિક. જો કોઈ વિકર્ણ શ્રેણિકમાં, ખાસ ધ્યાન રાખજો, અદિશ શ્રેણિકમાં વિકર્ણ શ્રેણિક હોવો જોઈએ. જો કોઈ વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના તમામ ઘટકો સમાન હોય. વિકર્ણના તમામ ઘટક કેવા હોવા જોઈએ? સમાન. તેવા શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક કહી શકીએ છીએ. અહીંયા વિકર્ણ શ્રેણિક કીધું છે, મતલબમાં તે વિકર્ણ સિવાયના તમામ ઘટકો શું હોવા જોઈએ? 0 તો હોય જ, પણ જે વિકર્ણ છે એના ઘટકો પણ કેવા હોવા જોઈએ? સમાન. અહીં દર્શાવ્યું છે a is equal to, જ્યાં I is equal to j. વિકર્ણમાં એવું સ્થાન કે જ્યાં I અને j સમાન હોય, એટલે કે a11, a22, a33 આ સ્થાન પર કોઈ સમાન અચળ સંખ્યા હોવી જોઈએ. અહીંયા k દર્શાવ્યું છે. અને એ સિવાયના જે સ્થાન છે એ સ્થાન ઉપર શું હોવું જોઈએ? 0. તો જેને આપણે અદિશ શ્રેણિક કહી શકાય છે. અહીંયા બે ઉદાહરણ આપેલા છે 2 0 0 2. એમાં વિકર્ણ જે છે એ 2 2 મતલબમાં સમાન છે અને તે સિવાયના જે ઘટકો છે એ 0 છે. 3x3 મેટ્રિક્સ જોઈએ આપણે. A0 0 0 A 0 0 0 A, જેમાં વિકર્ણ જુઓ A A અને A એટલે કે સમાન છે. તે સિવાયના ઘટકો 0 છે. આને પણ આપણે અદિશ શ્રેણિક કહી શકીએ છીએ. નેક્સ્ટ, એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એટલે યુનિટ મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી મેટ્રિક્સ. જો કોઈ વિકર્ણ શ્રેણિકમાં, અહીંયા પણ વિકર્ણ શ્રેણિક છે, ધ્યાન રાખજો. જો કોઈ વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો 1 હોય, વિકર્ણના તમામ ઘટકો શું હોવા જોઈએ? 1 હોય, તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે.
હવે એકમ શ્રેણિકને આપણે અહીંયા નામ આપ્યું આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટીનો પહેલો આલ્ફાબેટ I છે એટલે આપણે એને I વડે પણ દર્શાવી શકીએ છીએ. વિકર્ણ શ્રેણિક છે, ચોરસ શ્રેણિક પણ હોય એટલે એની કક્ષા પણ કેવી હોય? સમાન. એટલે કે જે હાર અને સ્તંભ છે એ કેવા હોવા જોઈએ? સમાન. એટલે I n ક્રોસ n વડે આપણે દર્શાવીએ છીએ. અહીંયા બે ઉદાહરણ પણ છે જુઓ. E = 1 0 0 1 2x2 મેટ્રિક્સ છે, આઇડેન્ટિટી મેટ્રિક્સ છે એટલે I 2x2. 3x3 મેટ્રિક્સ છે 1 0 0 0 1 0 0 0 1 આઇડેન્ટિટી અને 3x3 મેટ્રિક્સ છે એટલે I 3x3. તો આ જે છે એને કહેવાય એકમ શ્રેણિક. મિત્રો બીજી વાત, શું અદિશ શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય? વિચારો. અદિશ શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય? અદિશ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સમાન હોવા જોઈએ, પણ શું 1 જ હોય કે 1 સિવાય પણ હોઈ શકે? 1 સિવાય હોઈ શકે ને? તો અદિશ શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય નહીં, કારણ કે વિકર્ણ 1 જ હોય એવું જરૂરી નથી. 1 સિવાય બીજા ગમે તે ઘટક પણ હોઈ શકે છે. તો એને આપણે અદિશ શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય નહીં. હવે ઊંધું વિચારો, શું એકમ શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય? એકમ શ્રેણિકને અદિશ શ્રેણિક કહી શકાય? તો હા. કેમ? કે એકમ શ્રેણિકમાં વિકર્ણ 1 છે અને 1 એ અદિશ તો કહેવાય જ છે. તો તમે એકમ શ્રેણિકને અદિશ શ્રેણિક કહી શકો છો મિત્રો. ઓકે. આપણે નેક્સ્ટ પ્રકાર જોઈએ. તમે 8મો પ્રકાર જોઈ શકો છો, ત્રિકોણીય શ્રેણિક. એના નામ જેવું કામ છે, ત્રિકોણીય શ્રેણિક. તો જો કોઈ ચોરસ શ્રેણિકમાં, મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બધી જે છે નાની નાની વસ્તુ ખાસ ધ્યાન રાખવી. જે કોઈ ચોરસ શ્રેણિકમાં વિકર્ણના ઉપરના કે નીચેના, બેમાંથી કોઈ એક, ઉપરના કે નીચેના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને ત્રિકોણીય શ્રેણિક કહેવાય. તમે જ્યારે દોરશો ત્યારે તમને દેખાશે કે ત્રિકોણ જેવું દેખાશે, પણ એમાં બે પ્રકાર છે પાછા. ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણિક અને નિમ્નતમ ત્રિકોણીય શ્રેણિક. એ પ્રકાર વિશે સમજીએ આપણે. ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણિક. જોજો મિત્રો, જે ત્રિકોણીય શ્રેણિકમાં વિકર્ણના નીચેના, નામ કેવું છે? ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણિક, પણ ઘટકો શૂન્ય કયા છે? નીચેના. જે ત્રિકોણીય શ્રેણિકમાં વિકર્ણના નીચેના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણિક કહેવાય. જેનું ઉદાહરણ અહીંયા છે. જોઈ લો, આ જે છે વિકર્ણ છે. એ વિકર્ણના નીચેના તમામ ઘટકો કેવા છે? શૂન્ય. તો આવા શ્રેણિકને શું કહેવાય? ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણિક. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ બીજો પ્રકાર એનો જોઈએ, નિમ્નતમ ત્રિકોણીય શ્રેણિક. તો જે ત્રિકોણીય શ્રેણિકમાં વિકર્ણના ઉપરના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને નિમ્નતમ ત્રિકોણીય શ્રેણિક કહેવાય છે. જેનું ઉદાહરણ અહીંયા છે, જોઈ લો. આ જે છે વિકર્ણ છે. જો મિત્રો, એ વિકર્ણના ઉપરના તમામ ઘટકો કેવા છે? શૂન્ય. એટલે જે નામ છે એના કરતા શૂન્યના ઘટકો ઊંધા છે. ઉચ્ચતમ ત્રિકોણીય શ્રેણિક તો વિકર્ણના નીચેના ઘટકો શૂન્ય, અને નિમ્નતમ ત્રિકોણીય શ્રેણિક તો વિકર્ણના ઉપરના ઘટકો શૂન્ય. આ ખાસ ધ્યાન રાખવું મિત્રો. તો મિત્રો આપણે નેક્સ્ટ પ્રકાર જોઈએ, સમક્ષિતિજ શ્રેણિક. સમક્ષિતિજ શ્રેણિક એટલે શું? તો જો કોઈ શ્રેણિક A of ij m cross n, જેમાં m less than n મતલબમાં હાર કરતા સ્તંભની સંખ્યા વધારે હોવી જોઈએ. હાર કરતા સ્તંભની સંખ્યા વધારે હોય તેવા શ્રેણિકને સમક્ષિતિજ શ્રેણિક કહેવાય. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જોઈ લો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 1 2 3 ત્રણ હાર છે.
અને 1 2 3 અને 4 ચાર સ્તંભ છે. મતલબમાં આ શ્રેણિક કયો છે 3/4 એટલે હાર કરતા સ્તંભની સંખ્યા વધારે છે. તો આવા શ્રેણિકને આપણે શું કહી શકીએ સમક્ષિતિજ શ્રેણિક. નેક્સ્ટ શિરોલંબ શ્રેણિક. જો કોઈ શ્રેણિક a of i છે એની કક્ષા n ક્રોસ n હોય તો n ગ્રેટર ધેન n હોવું જોઈએ. મતલબ હારની સંખ્યા સ્તંભની સંખ્યા કરતા વધારે હોવી જોઈએ. હાર વધારે હોવી જોઈએ તેવા શ્રેણિકને શિરોલંબ શ્રેણિક કહી શકીએ છીએ. અહીંયા જોઈ શકો છો 1 2 3 અને 4 ચાર હાર આપી છે અને સ્તંભ કેટલા છે 1 2 અને 3 ત્રણ સ્તંભ છે. મતલબમાં આ શ્રેણિકની કક્ષા કેટલી થઈ 4/3 જેમાં હારની સંખ્યા એ સ્તંભની સંખ્યા કરતા વધારે છે. તેથી આવા શ્રેણિકને શું કહેવાય શિરોલંબ શ્રેણિક. છેલ્લો પ્રકાર આપણે જોઈ લઈએ શૂન્ય શ્રેણિક. એના નામ જેવું તેનું કામ છે શૂન્ય શ્રેણિક. જો કોઈ શ્રેણિકના તમામ ઘટકો શૂન્ય હોય, તમામ ઘટકો કેવા હોવા જોઈએ શૂન્ય, તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. શૂન્ય શ્રેણિકને આપણે O વડે દર્શાવી છે મિત્રો. O વડે શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવી શકાય છે.